પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયની કથા, જે મારા તમારા મૃત્યુ પામેલા પિતૃઓને તો મુક્તિ અપાવે, એ ભાગવતજીના માટે સહજ છે. માત્ર કોઈ સંતાન મનમાં વિચાર કરે કે મારા પિતૃઓના માટે ભાગવત કરવું અથવા તો ભાગવતમાં જોડાવું, એ જ વખતે એના પિતૃઓ વૈકુંઠમાં જતા રહ્યા હોય છે. ઉત્સવના રૂપમાં જે દિવસો નક્કી કર્યા હોય એ દિવસોએ માત્ર ઉત્સવ મનાવવાનો હોય છે. બાકી પિતૃ તો એ જ વખતે મુક્ત થઈ ગયા હોય. એના કરતા આગળ કહું તો મને તમને જીવતા જાગતા મુક્ત કરાવી દેનારો આ સંસારમાં કોઈ શાસ્ત્ર હોય તો એનું નામ ભાગવત છે. મને તમને જીવતા જગત છોડાવી દે, મને તમને જીવતા મુક્ત કરી દે, સંસાર છોડાવી દે, એવું આ પરમાત્મા શ્રી કૃષ્ણનું ચરિત્ર છે. જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્યનો ઘડો જ્યારે જીવનો ભરાય ત્યારે જ જીવને આ શાસ્ત્ર પ્રાપ્ત થતું હોય છે. આજ મને કહી લેવા દો, આપણા બધાના પુણ્યનો ઘડો ભરાયો છે એટલે હું ને તમે ભાગવતજીના સાનિધ્યમાં બિરાજ્યા છીએ, આપણને આ સ્થાન પ્રાપ્ત થયું છે. બાકી આ સંસારમાં માનવ દેહ બહુ દુર્લભ છે. માનવ દેહથી દુર્લભ આ સંસારમાં કશું નથી. પણ એ માનવ દેહમાં દુર્લભમ માનુષમ જન્મ, મનુષ્ય જન્મ જ દુર્લભ, પણ એમાં મને ને તમને ભગવાન પ્રત્યેની પ્રીતિ જન્મે, પ્રેમ જન્મે, મુમુક્ષા જન્મે. એક તો મનુષ્યત્વ, બીજું મુમુક્ષા. અને એ મુમુક્ષામાં મહાસંગમ, મહાસંગમના 2 અર્થ કર્યા છે, એક સંત અને બીજો શાસ્ત્ર. અધ્યાત્મના મારા ને તમારા 2 કિનારા છે. મારે ને તમારા સંસારમાં છૂટવું હોય, સંસારમાંથી મુક્ત થવું હોય તો 2 માંથી કોઈ પણ એક આરે આપણે જવું પડે. આ એક નદી વહે છે, નદીનું નામ છે આધ્યાત્મિક નદી, અને નદીના 2 કાંઠા હોય. એમાં કયા કિનારે તમે ઉતરો, કોઈ પણ આરે ઉતરવું પડે. એ આરો યા તો સંતનો હોવો જોઈએ અને યા તો શાસ્ત્રનો. સંતના આરે તમે ઉભા હશો તો તમને શાસ્ત્ર દેખાશે. આપણે જે કિનારે ઉભા હોય ને એ કિનારો આપણને ન દેખાય, સામેનો કિનારો દેખાય. અને સામેના કિનારેથી એટલે કે શાસ્ત્રના કિનારેથી આવીએ તો સંત કિનારો દેખાય. અને આ તમે જો એકબીજા પૂરક છે. સંત પાસે જાઓ તો શાસ્ત્રોની જ વાત બતાવે. આ શાસ્ત્રમાં આમ લખ્યું, રામાયણમાં, ભાગવતમાં, ગીતામાં, મહાભારતમાં, પુરાણોમાં, શાસ્ત્રોમાં, વેદોમાં, એ તમને પુરાણો પુસ્તકોની જ વાત કરે. અને પુસ્તક પાસે તમે કોઈ ગ્રંથ પાસે જશો તો એ તમને સંતોની વાતો કરશે કે આ ભગતે આમ ભક્તિ કરી, આ મહાત્માએ આમ ઉપાસના કરી, આમ તપ કર્યું, આમ યોગ કર્યા, આમ સેવા કરી, આમ સ્મરણ કર્યા. કહેવાનો મારો અર્થ એ છે કે અધ્યાત્મના આ 2 કિનારા છે અને 2 માંથી કોઈ પણ આરે આપણે જવું પડે તો જ જીવનો ઉદ્ધાર આ સંસારમાંથી થઈ શકે એમ છે. અને એવું